નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આ યુટ્યુબ ચેનલ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે. જો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો તમે ફટાફટ જઈને તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, તેથી તમને અવારનવાર આ પ્રકારના વિડીયો જોવા મળે. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે વિભાગ બી ના પ્રકરણ 2 ના પ્રશ્નો સોલ્યુશન કરવાના છીએ. બરાબર? તો તમને પહેલો પ્રશ્ન કીધો છે કે નીચે આપેલી બહુપદીની ઘાત જણાવો. બરાબર? ત્યારે મિત્રો તમારે ઘાત જણાવવાની હોય ને ત્યારે તમે મહત્તમ ઘાત જણાવવાની હોય. બરાબર? તો આમાં મહત્તમ ઘાત તમને કેટલી દેખાય છે? તમે મહત્તમ ઘાત તમને x ની 5 ઘાત દેખાય છે. મહત્તમ ઘાત કેટલી છે? તો ખાલી કેટલી આવશે? 5 આવશે. બરાબર મિત્રો? મિત્રો, આની અંદર પણ તમારે શું કરવાનું? બહુપદીની ઘાત જણાવવાની છે. હવે ઘાત જણાવતા પહેલા તમારે શું કરવું પડશે? તમારે એનું સાદુરૂપ આપવું પડશે. એટલે શું આવશે? y ની 3 ઘાત અહીંયા y ની 3 ઘાત ગુણ્યા y ની 4 ઘાત એટલે શું આવશે? y ની 7 ઘાત. બરાબર? તો આમાં મહત્તમ ઘાત કેટલી છે? તો મહત્તમ ઘાત એની અંદર આવે છે 7. બરાબર? જે હતો આપણો પહેલો દાખલો. હવે આપણે બીજો દાખલો જોઈએ. તો બીજા દાખલામાં તમને શું કીધું છે કે નીચેની પ્રત્યેક અભિવ્યક્તિમાં x વર્ગનો સહગુણક જણાવો. બરાબર? એ અહીંયા તમે જોશો કે x વર્ગનો સહગુણક શું છે? તો કે x વર્ગનો સહગુણક x વર્ગની બાજુમાં કાંઈ ન હોય તો શું હોય? 1 હોય. કોઈ x વર્ગની બાજુમાં કાંઈ ન હોય તો એનો મતલબ છે 1 છે. અહીં તમારે શું કરવું પડશે મિત્રો? સાદુરૂપ આપવું પડશે. તો x - 1 અને 3x - 4. બરાબર? તો x નો 3x સાથે ગુણાકાર શું થશે? 3x નો વર્ગ થશે. એક હારે ગુણાકાર તો -3x થશે. બરાબર? હવે આ સાથે ગુણાકાર તો -4x માઇનસ માઇનસ પ્લસ એટલે 4x થશે. બરાબર? તો 3x નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ એટલે 7x વત્તા 4. આમાં તમે જોશો તો કે x વર્ગનો તમને સહગુણક તમને શું મળે છે? તો આમાં તમને x વર્ગનો સહગુણક આમાં તમને x વર્ગનો સહગુણક શું મળે છે? તો 3 મળે. શું મળે છે? 3 મળે છે. બરાબર મિત્રો? દાખલો સમજાણો? તો ચાલો હવે આપણે દાખલા નંબર 3 જોઈએ. આપેલ બહુપદી p of x બરાબર 10x નો વર્ગ માઇનસ 4x નો વર્ગ માઇનસ 3 માટે p of 0 અને p of -2 મૂકવાનું છે. બરાબર મિત્રો? તો પહેલા આપણે શું કરશું કે p of છે ને 0 મૂકી દઈશું. એટલે કે તમારી પાસે આ જે બહુપદી છે બહુપદી એમાં તમારે x દેખાય ત્યાં તમારે શું મૂકવાનું? ખાલી 0 મૂકવાનું છે. બરાબર? આ 10 છે, x ની જગ્યાએ આપણે 0 મૂકશું. 4 છે, x ની જગ્યાએ 0 નો વર્ગ મૂકશું. -3. બરાબર? 10 ગુણ્યા 0 એટલે તમને શું મળશે? 0 જ મળશે. 4 ગુણ્યા 0 એટલે શું મળશે? 0 જ મળશે. -3. તો જવાબ આપણે તમને શું મળશે? અહીંયા -3 મળશે. બરાબર? એવી રીતે તમારે હવે શું કરવાનું કે x જગ્યાએ તમે શું મૂકવાનું? -2 મૂકવાનું છે. બરાબર? 10 ના 10 x જગ્યાએ શું મૂકવાનું? તો કે -2 મૂકવાનું. -4 છે, અહીંયા -2 નો તમારે વર્ગ મૂકવાનો. -3. 10 દુ કેટલા થશે? તો કે -20 થશે. આ માઇનસ નિશાની છે, 4 છે, આ 4. 2 નો વર્ગ શું થશે? તો +4 થશે. -3. બરાબર? આ -20 ના 20 ચોકે ચોકે 16 -3. જ્યારે આપણે સરળ કરશું તો આપણને શું મળશે? તો કે 20 ને 16 36 36 ને 39 મોટા પદની નિશાની. એટલે કે p of -2 તમને શું મળે છે મિત્રો? તો -39 તમને મળે છે. જ્યારે p of 0 તમને શું મળે છે? તો p of 0 તમને -3 મળે છે. બરાબર મિત્રો? આ હતો તમારો ત્રીજો દાખલો. ચાલો હવે દાખલા નંબર આપણે 4 શરૂ કરીએ. 4p - 3q નો 3 ઘાત નું વિસ્તરણ કરો. બરાબર મિત્રો? તો તમારે નિત્યસમનો ઉપયોગ કરીને તમારે વિસ્તરણ કરવાનું છે. તો પહેલા તમને a - b ની 3 ઘાત વાળો તમને નિત્યસમ આવડવું જોઈએ. બરાબર? આ નિત્યસમ તમને શું કહે છે કે a નો ઘન - b નો ઘન -3a નો વર્ગ b વત્તા 3ab નો વર્ગ. બરાબર? અહીંયા 5p તમારો શું છે? a છે. 3q તમારે શું કીધું કે b કીધું છે. બરાબર? હવે તમને આ સૂત્ર દેખાય છે. a ની જગ્યાએ તમારે શું મૂકવાનું? 5p મૂકવાનું. અને b ની જગ્યાએ તમારે શું મૂકવાનું? 3q મૂકવાનું. બરાબર? તો a ની જગ્યાએ શું મૂકશું? 5p ને અહીંયા 3 ઘાત. માઇનસ નિશાની છે. b ની જગ્યાએ શું મૂકશું? તો કે 3q ની મૂકશું 3 ઘાત. સૂત્રના 3 છે મિત્રો. અહીંયા a નો વર્ગ જગ્યાએ શું મૂકશું? 5p નો વર્ગ. b ની જગ્યાએ 3q વત્તા સૂત્રના 3 a ની જગ્યાએ શું મૂકશું? 5p. b ની જગ્યાએ શું મૂકશું? 3q નો વર્ગ. બરાબર મિત્રો? આ 5 ની 3 ઘાત કેટલી થશે? તો કે 125. અહીંયા p ની 3 ઘાત. 3 નો ઘન કેટલો થાય? તો 27 થાય. 27q ની 3 ઘાત. જો અહીંયા 3 ના 3 5 નો વર્ગ શું થાય? તો 25p નો વર્ગ થાય. અહીંયા 3q વત્તા 3 કૌંસમાં 5p
3 નો વર્ગ શું થાય? તો 9 ક્યુ, બરાબર, 9 વર્ગ. હવે આપણે સાદુરૂપ આપીએ તો 125 પીની 3 ઘાત માઇનસ 27 ક્યુની 3 ઘાત, પછી તેરી 75, 75 પછી 75 તેરી પણ કરવાનું છે મિત્રો, બરાબર. એ પીની 3 ઘાત લખું છું, પછી આપણે 75 કરશું. એ તમને ગુણાકાર કરવામાં સહેલો રહે. 5 તેરી 15 પી લખું છું, પછી આપણે 9 વડે એનો ગુણાકાર કરશું, બરાબર. જો 125 પીની 3 ઘાત માઇનસ 27 ક્યુની 3 ઘાત, 75 તેરી તો કે 225, આ પીની 3 ઘાત, ક્યુ એક વખત છે તો ક્યુ લખી નાખીએ આપણે, વત્તા 15 નવા 135, પી એક વખત છે અને ક્યુની 2 ઘાત છે, બરાબર. તો જે મિત્રો આ મળ્યો છે આ તમારો જવાબ છે. સમજાણો મિત્રો? તો હવે આપણે દાખલા નંબર 5 જોઈએ. તો 5માં તમારે શું કરવાનું છે કે અવયવ પાડવાના છે. કેના અવયવ પાડવાના છે? તો કે 4y² માઇનસ 4y વત્તા 1 બરાબર. આના તમારે અવયવ પાડવાના છે. આપણે બરાબર તમે 0 લઈ લો, બરાબર. ના 0 ના લો તો હાલે. હવે તમારે શું કરવાનું? જો તમને અહીંયા a બરાબર તમને કિંમત કેની આપેલી છે? 4 છે. b બરાબર તો -4 છે. c બરાબર તમને શું કીધું છે? 1 કીધું છે. જો મિત્રો આ જે ગણતરી કરું છું એ ગણતરી તમારે લખવાનું ના હોય, તમારો કન્સેપ્ટ ક્લિયર કરવા માટે તમને સમજાવું છું. તો પહેલા તમારે શું કરવાનું? a અને c નો ગુણાકાર કરવાનો. 4 એકુ 4. આ 4ના એવા ભાગ પાડવાના જેનો સરવાળો શું થવું જોઈએ? 4 થવું જોઈએ. તમને પડી જશે કે 2 દુ 4, 2 નો સરવાળો કરશો તો શું મળશે? 4 મળશે, બરાબર. તો શું આવશે? જો અહીંયા 4y², અહીંયા જો 2y લખું છું, અહીંયા 2y લખું છું 2 વખત, વત્તા 1 બરાબર હું 0 લઈ લઉં છું, બરાબર. એ આપણે 0 ન લઈએ તો પણ હાલશે. તો જુઓ 0 થતા આપણે અહીંયા, બરાબર. તો અહીંયા હવે શું કીધું છે? આપણે -4 જોઈએ. તો શું શું -4 જોઈએ છે એટલે આપણે શું કરશું કે બંને સંખ્યાનો સરવાળો છે -4 મળે છે, બરાબર. કદાચ આપણે બીજી સંખ્યા મળતી હોય તો આપણે અહીંયા પ્લસ પણ લેવું પડે, અહીંયા માઇનસ પણ લેવું પડે છે, બરાબર. હવે તમે આ બેમાં તમે જોશો તો બેમાં તમને કોમન શું દેખાય? તો પેલું તમને y દેખાવાનું. અને બીજું તમારે કોમન 2 પણ જોવાનું. કેમ? કેમ કે 2 એકાના પારામાં 4 પણ આવે છે ને 2 પણ આવે છે, બરાબર. તો અહીંયા 2y આપણે કોમન લીધું તો 2 દુ 4, 2 એકુ 2, બરાબર મિત્રો. આની અંદર આપણે શું કરશું? તો -1 કોમન કાઢશું તો આપણે શું મળશે? 2y વત્તા 1, બરાબર. આ બંનેમાં તમને કોમન શું દેખાય છે? તો 2y વત્તા 1 કોમન દેખાય, તો -1 કોમન દેખાય. તમને વધ્યું શું? 2y -1 છે. હવે તો વધ્યું શું? તો 2y -1. 2 વખત આવે છે તો આપણે શું કયા સ્વરૂપમાં લખી શકાશે? 2y -1 નો વર્ગ આપણે લખી શકાશે, બરાબર મિત્રો. તો હવે આપણે દાખલા નંબર 6 જોઈએ. હવે મિત્રો આમાં પણ આપણે અવયવ પાડવાના છે, બરાબર. તો a ની જગ્યાએ આપણે શું મૂકશું? 2 મૂકશું. b ની જગ્યાએ તો કે 7, c ની જગ્યાએ તો 3. તો પહેલા આપણે શું કરવાનું? a અને c નો ગુણાકાર કરવાનો. 2 તેરી 6. હા મિત્ર, 6 ના એવા ભાગ પાડવાના કે જેનો સરવાળો આપણે શું મળવો જોઈએ? 7 મળવો જોઈએ, બરાબર. તો તમને એક જોઈએ આપણે કે 2 તેરી 6 મળે છે, બરાબર. જો 2 નો આપણે સરવાળો કરશું તો આપણને શું મળે છે? 5 મળે છે. આપણે આ સંખ્યા હાલશે નહીં, આપણે બીજી સંખ્યા શોધવી પડશે. તો આપણે જોઈએ તો કે 6 એકુ 6, આ બંને સંખ્યાનો સરવાળો કેટલો મળશે? 7 મળશે. એટલે કે આ સંખ્યા આપણા માટે હાલશે, બરાબર. તો અહીંયા જો 2x નો વર્ગ છે. હવે 6x છે, બરાબર. ત્યાં આપણે શું 7x છે ત્યાં આપણે શું લખશું? 6x લખશું, વત્તા આપણે x લખશું, વત્તા 3 તો અહીંયા ઓલરેડી છે જ, બરાબર. હા મિત્રો, તમને આ બેમાંથી તમને કોમન શું દેખાય છે? તો મને તો અહીંયા 2x કોમન દેખાણા, બરાબર. તો અહીંયા વધશે શું? ખાલી x વધશે. 2 તેરી 6. આમાં આપણે ખાલી +1 કોમન કાઢીએ કેમ કે આપણે x વત્તા 1 તો છે જ. તો શું આવશે? x વત્તા 3. આ બંનેમાં તમને કોમન શું દેખાય છે? તો કે x વત્તા 3 કોમન દેખાય. તો વધ્યું શું મિત્રો? અહીંયા તમારી પાસે વધ્યું 2x વત્તા 1 વધ્યું, જે આ તમારો જવાબ છે, બરાબર મિત્રો. હવે આપણે દાખલા નંબર 7 જોઈએ. જો x માઇનસ a p ઓફ x બરાબર 2x નો વર્ગ વત્તા kx વત્તા વર્ગમૂળ 2 નો અવયવ હોય તો k ની કિંમત શું? તો મિત્રો અવયવ હોય તો આપણે શું લખવાનું કે x માઇનસ 1 બરાબર તમારે 0 લઈ લેવાનું, બરાબર. હવે -1 ઓલી બાજુ કેવા થઈ જશે? +1 થઈ જશે. તો તમને x ની કિંમત કેટલી મળી? +1 મળી છે. તો p ઓફ x બરાબર તમને શું આપેલું છે? કે 2x નો વર્ગ વત્તા kx વત્તા વર્ગમૂળ 2, બરાબર. તો અહીંયા તમારે શું લેવાનું? p ઓફ 1 લેવાનું. હવે તમને જ્યાં x છે કે તેમાં શું મૂકવાનું? 1 નો વર્ગ મૂકવાનો, વત્તા કે અહીંયા 1 વત્તા વર્ગમૂળ 2. આ p ઓફ 1 ની કિંમત બરાબર તમારે 0 લેવાની, બરાબર. 2 એકુ 1 નો વર્ગ 1, કે એકુ કે વત્તા વર્ગમૂળ 2. આ બંને ઓલી સાઈડ જાય તો કેવા થઈ જશે? માઇનસ થઈ જશે, બરાબર. એટલે કે બરાબર શું મળશે આપણને? તો -2 માઇનસ વર્ગમૂળ 2 મળશે, બરાબર. આમાં માઇનસ આપણે કોમન કાઢી લેશું તો કે બરાબર આપણે શું મળશે? -2 વત્તા વર્ગમૂળ 2 મળશે, જે મિત્રો આપણો જવાબ છે. તો મિત્રો આશા રાખું છું કે તમને દાખલો સમજાણો હશે. તો ચાલો હવે આપણે 8મો દાખલો પણ
જોઈ લઈએ. 8મા દાખલામાં આપણે શું કરવાનું છે? અવયવ પાડવાના છે. બરાબર? તો જો મિત્રો અહીંયા 1/8 છે તો એને એવી રીતે લખી શકું ને કે અહીંયા જો a છે a તો આપણે એને લખી શકાય a/2 કેમ કે 8 છે 2 નો ઘન છે વત્તા આને એમ લખી શકું કે b/5 નો ઘન. કેમ? કેમ કે 2 નો ઘન શું થાય છે? 8 થાય છે. 5 નો ઘન શું થાય છે? 125 થાય છે. હવે જો મિત્રો તમારી પાસે એક નિત્યસમ છે. બરાબર? તમને યાદ હોય તો a નો ઘન વત્તા b નો ઘન બરાબર નિત્યસમ શું આવે છે? તો તમને મળશે કે a વત્તા b કૌંસમાં a નો વર્ગ માઇનસ ab વત્તા b નો વર્ગ. આ એક તમારે નિત્યસમ આવે છે. હવે શું કરશું કે આની અંદર છે ને આપણે કિંમત ખાલી મૂકવાની છે, બીજું કાંઈ નથી કરવાનું. બરાબર? તો જુઓ હવે a વત્તા b છે તો આપણે શું મૂકશું? આ આપણું શું થઈ ગયું? હવે a થઈ ગયું. આ શું થઈ ગયું? આપણું b થઈ ગયું. બરાબર? હવે a ની જગ્યાએ આપણે શું મૂકશું? તો a વત્તા 2. b ની જગ્યાએ શું મૂકશું? તો b વત્તા 5. બરાબર? હવે a નો વર્ગ એટલે શું આવશે? 1/2 નો વર્ગ માઇનસ ab એટલે a/2 b/5 વત્તા b નો વર્ગ એટલે કે b વત્તા 5 નો વર્ગ. બરાબર? તો એના પર આપણે લખીએ તો જો તમે એમ પણ લખી શકો છો 1/2 a લખી શકો છો વત્તા 1/5 b પણ લખી શકો છો. બરાબર? હવે અહીંયા શું આવશે? તો કે 2 નો વર્ગ શું થશે? 4 થશે. 1/4 a નો વર્ગ લખી શકો. ab 5 દુ 10 વત્તા 1/2 નો 5 નો વર્ગ શું થશે? 25. આ b નો વર્ગ. તો મિત્રો આ શું છે? તમારો જવાબ છે. બરાબર? હું આશા રાખું છું કે તમને દાખલો સમજાણો હશે. હવે આપણે દાખલા નંબર 9 જોઈ લઈએ. 9મો દાખલામાં ઘનનું મૂલ્ય મેળવ્યા વિના કિંમત મેળવો. તો 15 નો ઘન માઇનસ 9 નો ઘન માઇનસ 6 નો ઘન. બરાબર મિત્રો? આપણે ઘનનું મૂલ્ય મેળવવાનું નથી. તો મિત્રો કદાચ તમને સૂત્ર ખબર હશે. એક સૂત્ર છે આપણે આવે છે કે a નો ઘન માઇનસ b નો ઘન માઇનસ c નો ઘન બરાબર 3abc. બરાબર? આ કદાચ મને ખ્યાલ હોય ત્યાં સુધી સ્વાધ્યાય 2.4 ની અંદર છે ને એક દાખલો આપેલો સાબિત કરો. એના પરથી છે ને આ સૂત્ર આપણે મેળવ્યું છે. બરાબર? તો અહીંયા તમારું શું છે? a છે. આ શું છે? તમારું b છે. આ શું છે? તમારું c છે. બરાબર? આ સૂત્રના 3 a ની જગ્યાએ શું મૂકશું? 15. b ની જગ્યાએ શું મૂકશું આપણે? તો કે 9. c ની જગ્યાએ શું મૂકશું? તો કે 6. આ ત્રણે ત્રણ સંખ્યા આપણે ગુણાકાર કરશું તો આપણે શું મળશે? 2430 જે આપણો જવાબ મળે છે. સીધા ઘન કર્યા વગર આપણે એનો જવાબ મેળવી લીધો. બરાબર મિત્રો? તો ચાલો મિત્રો હવે આપણે 10મો દાખલો પણ જોઈ લઈએ. જો x માઇનસ 4 x નો ઘન માઇનસ 5x નો વર્ગ માઇનસ px વત્તા 24 નો એક અવયવ હોય તો p ની કિંમત શોધવાની છે. મિત્રો અહીંયા x-4 છે ને અવયવ છે તો આપણે x-4 બરાબર શું લઈ લઈશું? 0 લઈ લઈશું. બરાબર? હવે -4 ઓલી બાજુ કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે x ની કિંમત કેટલી મળી? 4 મળી. બરાબર? તો આપણે શું કરવાનું કે હવે આખે આખું સમીકરણ છે. બરાબર? તો એના પર આપણે શું લઈ લઈશું કે જ્યાં તમને અહીંયા લઈ લઈશું p(4) બરાબર. હવે તમને જ્યાં x દેખાય ત્યાં તમારે શું મૂકવાનું? 4 મૂકવાનું. x ની 3 ઘાત છે તો આપણે શું મૂકશું? 4 ની 3 ઘાત. -5 છે x નો વર્ગ છે તો આપણે શું મૂકશું? 4 નો વર્ગ. માઇનસ p છે તો x જગ્યાએ શું મૂકશું? 4 વત્તા કેટલા છે? 24. આ p(4) છે એનો અવયવ છે એટલા માટે આની કિંમત કેવી આવશે? શૂન્ય આવશે. 4 નો ઘન કેટલો આવશે મિત્રો? તો કે 64 આવશે. બરાબર? -5. 4 નો વર્ગ કેટલો આવશે? તો 16 આવશે. અહીંયા p4 આવશે વત્તા 24. અહીંયા p4 છે લખી શકો અહીંયા તમે 4p લખી નાખો. બરાબર? હવે જો આ 64 છે 0 64 ના 64 16 50 80 -4p વત્તા 24. આ જે સરવાળા પદ છે એનો આપણે સરવાળો કરશું તો શું મળશે? 64 ને 24 તો કે 64 ને 24 તો આપણે મળશે 88 -80 -4p. આ -4p ઓલી સાઈડ કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. 88 માંથી 8 જાય તો કેટલા વધે? 8 વધે. p છે એ ગુણાકારમાં છે 4 છે p હારે ગુણાકાર શું થશે? ભાગાકારમાં જશે. બરાબર? તો 4 દુ 8 એટલે p ની કિંમત આપણે કેટલી મળે છે? 2 મળે છે જે આપણો જવાબ છે. બરાબર મિત્રો? અને મિત્રો આપણે 11મો દાખલો પણ જોઈ લઈએ. 11મા દાખલામાં શું કીધું છે કે 103 ગુણ્યા 107 છે. બરાબર? એનો ગુણાકાર કર્યા વિના એની આપણે કિંમત મેળવવાની છે. તો 103 છે ને એમ લખી શકું કે 100 + 3. 107 છે ને એમ લખી શકું કે 100 + 7. તો મિત્રો આપણો ત્રીજો નિત્યસમ છે કે x + a
અને એક્સ વત્તા બી હોય તો સૂત્ર શું આવે છે તો કે એક્સનો વર્ગ આવે છે બરાબર વત્તા એ વત્તા બી એક્સ આવે છે વત્તા એ બી આવે છે બરાબર. તો આપણે બસ આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. તો જો અહીંયા શું આવશે વર્ગ આવશે વત્તા એની જગ્યાએ શું મૂકવાનું 3 મૂકવાનું બીની જગ્યાએ 7 મૂકવાનું ગુણ્યા કેટલા આવશે 100 આવશે વત્તા શું કરવાનું 3 ગુણ્યા 7 કરવાનું. તો 100નો વર્ગ આપણને શું મળશે તો કે 10,000 મળશે. 7 તેરી 21 એટલે કે 2100 મળશે. 3 સત્તા 21 બરાબર મિત્રો. હવે જો આનો આપણે સરવાળો કરશું તો આપણને સરવાળો કેટલો મળશે તો 11,021 મળશે જે તમારો જવાબ છે. આ આપણે છે વગર ગુણાકાર કરે દાખલો કરી લીધો છે બરાબર મિત્રો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી તમને અવારનવાર આ પ્રકારના વિડીયો જોવા મળે. હવે મળીએ આપણે આવતા લેક્ચરમાં. જય હિન્દ.